નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ અગ્નિલોકની. આ કોઈ એવી તેવી સામાન્ય દુનિયા નથી. જરા કલ્પના કરો. આકાશ એકદમ લાલ ઘૂમ, અગ્નિ જેવું બળી રહ્યું છે, વિશાળ પહાડોમાંથી ધગધગતી આગ નીકળી રહી છે. અને સમુદ્રો એ તો ખતરનાક દૈત્યોથી ભરેલા છે. અગ્નિલોક એક એવી જગ્યા છે જ્યાં જાદુ અને શક્તિઓ મેળવવા માટે માત્ર ઈચ્છા ચાલે જ નહીં, તમારે જોઈએ લોખંડી હિંમત. અહીં જીવતા રહેવાની કોઈ જ ગેરંટી નથી. તો ચાલો આ ક્રૂર દુનિયાના નિયમો અને તેમાં ફસાયેલા પાત્રોના અદ્ભુત સંઘર્ષને આજે આપણે એકદમ ઝીણવટથી સમજીએ. અમને તત્વચિહ્નનો વારસદાર જોઈએ. જરા વિચારો, કાળા કપડાં પહેરેલા, રહસ્યમય અને ડરાવણા યોદ્ધાઓ અચાનક આવીને આ શબ્દો બોલે ત્યારે વાતાવરણ કેટલું ભયાનક બની જતું હશે. આ એક જ વાક્ય આપણને વાર્તાના સૌથી મોટા રહસ્ય તરફ ખેંચી જાય છે. આખરે આ તત્વચિહ્ન છે શું? અને પેલા કાળા યોદ્ધાઓ તેને શોધવા માટે આટલા બધા ડેસ્પરેટ કેમ છે? વેલ, આ જ સવાલો અગ્નિલોકની આખી ઘટનાના મૂળમાં છે. ઓકે, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આ તત્વ સમ્રાટ એટલે કે એલિમેન્ટ એમ્પરર ખરેખર કઈ બલા છે? અગ્નિલોકની દંતકથાઓ કંઈક એવું કહે છે કે જે કોઈ યોદ્ધા બ્રહ્માંડની પાંચેય મૂળભૂત શક્તિઓ પર કાબૂ મેળવી લે ને તે તત્વ સમ્રાટ બની જાય છે. મતલબ કે તેની પાસે આખા બ્રહ્માંડનું સંતુલન બદલી નાખવાની તાકાત આવી જાય. આ કોઈ નાની સૂની વાત નથી. આ સૌથી મોટું ઇનામ છે. અને હા, સાથે જ સૌથી મોટી જવાબદારી પણ. અને એક વાત મગજમાં રાખવા જેવી છે, આ શક્તિઓ મેળવવાનો પ્રયાસ કરવો એટલે સીધી મોત સાથે રમત. હજારો શૂરવીર યોદ્ધાઓએ આ પ્રયાસ કર્યો છે, પણ ભાઈ મોટાભાગના ક્યારેય પાછા ફર્યા જ નથી. તો હવે સવાલ એ થાય કે આ શક્તિઓ કઈ છે? અગ્નિલોકનું આખું શાસન 5 મૂળભૂત શક્તિઓ પર ટકેલું છે: અગ્નિશક્તિ, જળશક્તિ, પવનશક્તિ, પૃથ્વી શક્તિ અને વીજળી શક્તિ. જુઓ, આ માત્ર પ્રકૃતિના તત્વો નથી હો, આ તો જીવંત ઊર્જા છે જે આખા બ્રહ્માંડને ટકાવી રાખે છે. અગ્નિલોકનું વાતાવરણ અત્યંત કઠોર છે. ક્યારેક અચાનક જ નીલ વીજળીઓ ત્રાટકે છે, તો ક્યારેક જંગલોમાં ખતરનાક, રહસ્યમય પ્રાણીઓ શિકાર પર નીકળે છે. આવા માહોલમાં આ 5 શક્તિઓ જ સર્વોચ્ચ છે. અહીં ટકવા માટે માત્ર આ શક્તિઓ જ નહીં, પણ પ્રચંડ હિંમત અને ગજબના આત્મબળની જરૂર પડે છે. આ 5 તત્વોનું બેલેન્સ જ અગ્નિલોકનો મેઇન આધાર છે. હવે આટલા વિશાળ અને ભયાનક બ્રહ્માંડમાંથી આપણું ધ્યાન થોડું શિફ્ટ કરીએ એક નાના એવા ગામ પર, જેનું નામ છે રાખપુર. અહીં આપણી મુલાકાત થાય છે આ વાર્તાના મુખ્ય પાત્ર ગોલુ સાથે. ઉંમર માત્ર 16 વર્ષ. પણ કમાલની વાત એ છે કે જ્યાં ગામના બીજા છોકરાઓ મસ્ત હસતા રમતા હોય છે, ત્યાં આપણો ગોલુ એકદમ અલગ, એકલો અને ગંભીર રહે છે. બાળપણથી જ તેના ચહેરા પર એક અજીબ ગંભીરતા છવાયેલી છે. તેની આંખોમાં જુઓ તો એક અજાણી આગ દેખાય. તે જાણે પોતાની અંદર એક અલગ જ દુનિયા જીવી રહ્યો છે અને આસપાસના લોકોથી માનસિક રીતે સાવ વિખૂટો પડી ગયો છે. ગોલુની માનસિક સ્થિતિ સમજવી બહુ રસપ્રદ છે. તેનું વ્યક્તિત્વ બે એકદમ વિરોધાભાસી દુનિયાઓ વચ્ચે વહેંચાઈ ગયું છે. એક તરફ છે તેની અત્યંત કરુણ વાસ્તવિકતા. જ્યારે તે માત્ર 5 જ વર્ષનો હતો ત્યારે તેના પિતા, જે એક મહાન યોદ્ધા હતા, વીર પ્રતાપ, તેઓ અગ્નિશક્તિ મેળવવા ગયા અને ક્યારેય પાછા ન આવ્યા. પાછી આવી તો માત્ર તેમની તૂટેલી તલવાર. તેની માતા આ ભયંકર આઘાતમાંથી ક્યારેય બહાર આવી શકી નથી. પરંતુ બીજી તરફ છે ગોલુની સળગતી મહત્વાકાંક્ષા. પિતાનો આવો દર્દનાક અંત હોવા છતાં તેના હૃદયમાં એક છુપી આગ સળગી રહી છે. તેને પણ પિતાની જેમ જ એક મહાન યોદ્ધા બનવું છે અને બિલકુલ એ જ અગ્નિશક્તિના રસ્તે જવું છે જેણે તેના પિતાનો જીવ લીધો હતો. હવે આ મહત્વાકાંક્ષા પૂરી કરવામાં સૌથી મોટો પડકાર કોણ છે? તેની પોતાની માતા, જયા. શક્તિઓ માત્ર વિનાશ લાવે છે. માતાનું આ વાક્ય કોઈ સાધારણ ચેતવણી નથી, પણ એક વિધવાની અંદરની ઊંડી પીડામાંથી જન્મેલો ભય છે. અને આ જ વસ્તુ ગોલુના મગજમાં એક જબરદસ્ત મનોવૈજ્ઞાનિક સંઘર્ષ ઊભો કરે છે. એક બાજુ પિતાનો વારસો અને પોતાની અંદરનું સાથ છે, અને બીજી બાજુ પોતાની સગી માતાના આંસુ અને તેનો ડર છે. ગોલુ શારીરિક રીતે એકદમ ફિટ છે, પણ માનસિક રીતે તે આ બે અલગ અલગ દુનિયાઓ વચ્ચે સતત પીસાઈ રહ્યો છે. અને પછી આવે છે એ રાત જે આખી ગેમ કાયમ માટે બદલી નાખે છે. જાગૃતિની રાત. અહીં ઘટનાઓ કેટલી ફાસ્ટ બને છે તે જોવા જેવું છે. સૌથી પહેલાં તો ગામમાં એક ભયંકર તોફાન આવે છે. આકાશમાં ડરામણી લાલ વીજળીઓ ચમકવા લાગે છે અને તરત જ ગોલુના હાથ પર રહેલું પેલું રહસ્યમય ચિહ્ન ચમકવા માંડે છે. એટલામાં જ પેલા ડાર્ક વોરિયર્સ એટલે કે કાળા યોદ્ધાઓ ઘરમાં ઘૂસી આવે છે. બચાવમાં ગોલુના શરીરમાંથી પહેલી જ વાર અગ્નિનો એક પ્રચંડ વિસ્ફોટ થાય છે અને આ બધી જ અફરાતફરીની વચ્ચે આકાશમાંથી ગુરુ ઝેરો કૂતરે છે. બાપરે, આ ઘટનાઓ એક પછી એક એટલી હિંસક અને ઝડપી રીતે બને છે કે જાણે શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી મળતો. ચાલો
આ આખી સિક્વન્સને જરા ઝૂમ ઇન કરીને સમજીએ. ગોલુની અસલી નિયતિ હવે તેના શરીર પર સ્પષ્ટ દેખાવા લાગી છે. તેના હાથ પર રહેલું પેલું અજાણ્યું નિશાન, જે એકચ્યુઅલી 5 તત્વોનું ચિહ્ન હતું, તે અચાનક એટલું તેજસ્વી બની જાય છે કે વાત ન પૂછો. ગોલુ અસહ્ય પીડાથી ચીસો પાડી ઉઠે છે. તેના હાથમાંથી લાલ પ્રકાશ નીકળવા લાગે છે અને તેની આંખો જાણે અગ્નિની જેમ સળગવા લાગે છે. ગોલુ માટે આ કોઈ સામાન્ય શારીરિક દુખાવો નહોતો, આ તેના બાળપણનો અંત હતો. આ જાદુઈ જાગૃતિ એટલી તો પાવરફુલ છે કે આસપાસની જમીન પણ ધ્રુજવા લાગે છે અને આખા ઘરના દીવા આપોઆપ પ્રગટી ઉઠે છે. કમાલ છે. અને આ ભૂકંપ જેવી ધ્રુજારી ચાલતી હોય છે ત્યાં જ ઘરનો દરવાજો કડાકાભેર તૂટે છે. કાળા કપડાં પહેરેલા 3 અત્યંત ભયાનક યોદ્ધાઓ ઘરમાં પ્રવેશે છે. તેમની આંખોમાંથી નીલ પ્રકાશ ચમકી રહ્યો હોય છે. જો આ કોઈ સામાન્ય ગુંડાઓ નથી, આ લોકો પેલા તત્વચિહ્નનો વારસદાર શોધવા આવ્યા છે. ગોલુની માતા જયા ભારે હિંમત દાખવીને પોતાના દીકરાને બચાવવા વચ્ચે આવે છે. પણ આ યોદ્ધાઓ, તેઓ બસ ખાલી હાથ ઊંચો કરે છે અને આખા ઘરમાં કાળો ગુંગળાવી નાખે તેવો ઝેરી ધુમાડો ફેલાવી દે છે. જયા તરત જમીન પર ઢળી પડે છે અને પરિસ્થિતિ હાથમાંથી જતી રહે છે. હવે પોતાની માતાને આમ બેભાન થઈને જમીન પર પડેની જોવી એ ગોલુ માટે ટ્રિગર પોઈન્ટ બની જાય છે. તેના મગજ પરનો કાબુ સાવ છૂટી જાય છે. અત્યાર સુધી જે અગ્નિ તેના મનમાં દબાયેલો હતો તે હવે એક જ્વાળામુખીની જેમ ફાટે છે. ગોલુ ભયંકર ગુસ્સાથી ચીસે છે અને તેના શરીરમાંથી અગ્નિની પ્રચંડ જ્વાળાઓ ફાટી નીકળે છે. આખો ઓરડો અગ્નિના પ્રકાશથી ઝગમગી ઉઠે છે અને પેલા ડરામણા યોદ્ધાઓ પણ આ વિસ્ફોટના ફોર્સથી પાછળ ફંગોળાઈ જાય છે. તેઓ પોતે પણ શોકમાં છે કે ભાઈ, આટલી નાની ઉંમરે કોઈની પાસે અગ્નિની આટલી ભયંકર શક્તિ કેવી રીતે હોઈ શકે? પણ જેવો આ આઘાત પૂરો થાય છે તેમાંથી એક યોદ્ધા ગોલુને સીધો પૂરો જ કરી નાખવા પોતાની કાળી તલવાર ખેંચી લે છે. પણ એ કાળી તલવાર ગોલુના ગળા સુધી પહોંચે તે પહેલાં જ ખડાડાડાડામ આકાશમાંથી એક ભયંકર વીજળી સીધી ઘરના છાપરા પર પડે છે. છાપરું તૂટી પડે છે અને સફેદ ચોગો પહેરેલા એક રહસ્યમય વૃદ્ધ ગુરુ ઝેરોક સીધા જમીન પર ઉતરે છે. અહીં આ દ્રશ્યની ભવ્યતા ખરેખર કલ્પના કરવા જેવી છે. તેમની આંખોમાં એક અદ્ભુત તેજ છે અને હાથમાં નીલ દંડ. તેમની આભા અને અવાજમાં એટલો વજન છે કે માત્ર એક જ ગર્જનાથી પેલા ડરામણા કાળા યોદ્ધાઓ ભયભીત થઈને તરત જ પાછળ હટી જાય છે. ગુરુ ઝેરોકની આ એન્ટ્રી જ સાબિત કરે છે કે તેઓ અગ્નિલોકના કેટલા મહાન અને પાવરફુલ માર્ગદર્શક છે. અને આ ઘટના બહુ સુંદર રીતે ક્લિયર કરે છે કે આ બધું કોઈ અકસ્માત નહોતો. ગુરુ ઝેરોક ગોલુના હાથ પરનું ચિહ્ન જુએ છે અને અત્યંત ગંભીરતાથી કહે છે, ભવિષ્યવાણી સાચી હતી. બસ આ એક ક્ષણ બધું જ બદલી નાખે છે. જયા જે શક્તિઓને માત્ર વિનાશનું કારણ માનતી હતી ને, ગુરુ ઝેરોક તે જ શક્તિઓ અને આ નાના છોકરાને અગ્નિલોકને બચાવવાની એકમાત્ર આશા ગણાવે છે. અહીં ગુરુ ઝેરોકની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે, કારણ કે તેઓ જ ગોલુની આ અનકન્ટ્રોલ્ડ શક્તિઓને એક યોગ્ય દિશા આપે છે. ગોલુ હવે કોઈ સાધારણ ગામડિયો છોકરો નથી રહ્યો. તે બ્રહ્માંડના અસ્તિત્વને બચાવનારો એક કોસ્મિક બ્રિજ, એટલે કે સાચો તત્વ વારસદાર બની ગયો છે. હવે જોઈએ કે આખી ગેમ કેવી રીતે મોટી થાય છે, કારણ કે આ ઘટનાની અસર કોઈ એક ગામ પૂરતી સીમિત રહી જ નથી. અહીંથી બહુ દૂર એક વિશાળ કાળા પર્વત પર અંધકારનો રાજા કાલવેર પોતાના સિંહાસન પર જાગી ગયો છે. તેની લાલ આંખો ખુલે છે અને ચહેરા પર એક અત્યંત ક્રૂર, ભયંકર સ્માઇલ આવી જાય છે. તેની આસપાસ કાળી વીજળીઓ ગાજવા લાગે છે. તેને સમજાઈ ગયું છે કે જે તત્વ વારસદારની તે ક્યારનોય શોધ કરી રહ્યો હતો તે આખરે મળી ગયો છે. અને આ સાથે જ ગોલુનો સામનો સીધો અગ્નિલોકના આ સૌથી મોટા ખલનાયક સાથે થવાનો સ્ટેજ સેટ થઈ જાય છે. તો હવે અસલી વાત એ છે કે રમત હવે શરૂ થઈ ચૂકી છે. એક તરફ છે કાલવેરનો ભયંકર પડકાર અને બીજી તરફ છે ગુરુ ઝેરોકનું શક્તિશાળી માર્ગદર્શન. ગોલુ, જે અત્યાર સુધી માત્ર પોતાના પિતાના અધૂરા સપના જોતો હતો, શું તે અગ્નિલોકની આ પાંચે મહાન શક્તિઓ પર સાચે જ કાબૂ મેળવી શકશે ખરો? શું તે તત્વ સમ્રાટ બનીને અંધકારના આ રાક્ષસી રાજાને હરાવી શકશે? આ સવાલોના જવાબ તો આગળની સફરમાં જ મળશે. પણ એક વાત તો એકદમ ફાઇનલ છે કે ગોલુનું જીવન હવે હંમેશા માટે બદલાઈ ચૂક્યું છે. આ અદ્ભુત વાર્તાના આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ વાતો સમજતા રહીએ અને વિચારતા રહીએ.